ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વરસાદ વાવાઝોડાની અસરે શહેરના રસ્તા ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય, જનજીવન ખોરવાયું। ભરૂચમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલ ધોધમાર વરસાદ અને વાવાઝોડાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ભારે પવન સાથે પડેલ વરસાદે શહેરના નીચાણવાળા વિસ્તારોને તારાજ કરી નાખ્યા છે। ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ધીમો પડ્યો છે। મુખ્ય રોડથી લઈ ગલીઓ સુધી કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે। પાણીના નિકાલની સમસ્યાના કારણે અનેકો સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે। ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડી જવાની ઘટનાઓ પણ સામે આવી છે, જે કારણે વીજળીના તાર તૂટી જતા કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। સ્કૂલ કોલેજ જતા વિદ્યાર્થીઓને કામ પર જતા લોકોને કાદવવાળા રસ્તા પરથી પસાર થવું પડી રહ્યું છે। હવામાન વિભાગની આગાહીના પગલે તંત્રને એલર્ટ પણ રાખવામાં આવ્યું છે। નગરપાલિકાની ટીમો પાણી ભરાયેલ વિસ્તારોમાંથી પાણી નિકાલની કામગીરીમાં લાગી છે। નાગરિકોને બિનજરૂરી બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે। રિપોર્ટર બાપુ સુરત। અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો।